ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે। ત્યારે ભરૂચ શહેર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। તો માર્ગ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષોને હળવા કરવામાં આવનાર છે। આ સિવાય જર્જરિત અને ભયજનક ઇમારતોમાં રહેતા લોકોને નોટિસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરી છે। ગયા વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત 30 મકાનો ઉતારવામાં આવ્યા છે। જર્જરિત અને ભયજનક ઇમારતોના કારણે કોઈને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ નગરપાલિકા દર ચોમાસા પૂર્વે માલિકોને નોટિસ આપતી હોય છે। ત્યારે આ વર્ષે 50 થી 60 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી। તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં ભર ઉનાળે જોરદાર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં ભરૂચમાં પણ વરસાદે ભૂક્કા બોલાવી દીધા, જેમાં નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસામાં વરસાદના કારણે કોઈ પણ જાનહાનિ ન સર્જાય તે હેતુસર તમામ પ્રયાસો ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાંથી પસાર થતી વરસાદી પાણીની કાંસ ગટર સફાઈની કામગીરી અત્યારે અમારા લેવલથી ચાલુ છે। સાથે સાથે રસ્તાની આજુબાજુ જે કોઈ ઝાડ આવેલા છે અને એમને હળવા કરવાની જરૂરિયાત છે, એમની ફાલ ઉતારવાની કામગીરી પણ હાથ ધરીશું। એ સિવાય જે જૂની મિલકતો છે, ખાસ કરીને જૂના ભરૂચમાં એ મિલકત જીર્ણ થયેલ હોય તો એને રિપેરિંગ કરવા અથવા તો પછી રિપેરિંગ ના થાય તો આસપાસના લોકોને જાનહાનિ, માલહાનિ અથવા તો મિલકત ધારકને કંઈ પ્રશ્ન ના થાય, એને કોઈ જાનહાનિ, માલહાનિ ન થાય તે માટે અમે એમને નોટિસો પણ ઇસ્યુ કરી રહ્યા છીએ। સાથે સાથે જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ બહુ ના પડે એ માટે નગરપાલિકા અમે અમારી તૈયારી પૂરેપૂરી કરી છે।